ભાજપ શાસન કે ભ્રષ્ટાચાર શાસન? જાણો આવું કેમ. હવે સરકાર સિવાય કોઈ સહારો નહીં. ભરૂચ અને નર્મદાની 4 પાલિકાની શાખ અને ફરી નગરમાં ઝગમગાટ ગાંધીનગરના હાથમાં. ડીજીવીસીએલ 4 પાલિકા પૂરેપૂરી ₹25 કરોડની રકમ ભરે નહીં ત્યાં સુધી જોડાણો શરૂ કરવાના મોડમાં નહીં. પાલિકાઓ પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટરવર્ક્સના બાકી વીજ બિલની રકમ ભરવાના પૂરેપૂરા પૈસા નથી. લોકસભા ચૂંટણીને લઈ પોતાના હસ્તકની જ વીજ કંપનીને હવે ભાજપ સરકાર હાલ ઘટતું કરવા કહે તો જ મેળ પડે. રાજપીપળા પાલિકાએ સ્ટ્રીટ લાઇટના ₹6 લાખ ભર્યા, પણ વોટરવર્ક્સના બાકી લેણાને લઈ હજી પણ નગરમાં લાઇટો ચાલુ નહીં થાય. ભાજપ શાસિત ભરૂચ, રાજપીપળા, જંબુસર અને આમોદ પાલિકાની શાખ અને ફરી 4 નગરોમાં ઝગમગાટ માટે સરકાર સિવાય પાલિકા સત્તાધીશો પાસે કોઈ સહારો રહ્યો નથી. હવે ગાંધીનગરથી 4 નગરનો અંધકાર દૂર થઈ શકે તેમ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની ભરૂચ, જંબુસર, આમોદ તેમજ રાજપીપળા પાલિકાના વીજ કંપનીમાં ₹25 કરોડના બિલ બાકી હોય. સ્ટ્રીટ લાઇટના જોડાણ કપાયાને આજે ત્રીજો દિવસ છે. ભરૂચમાં વિપક્ષ કોંગ્રેસે બુધવારે શાસક ભાજપની શાખના લીરા ઉડાવી દેખાવો કર્યા હતા. વિપક્ષ કોંગ્રેસને સામે લોકસભા ચૂંટણીએ ભાજપનો કાન આંબળવા અને પ્રજાનું સમર્થન મેળવવામાં ફાવતું મળી ગયું છે. 4 પાલિકાના સ્ટ્રીટ લાઇટનું લાઇટ બિલની બાકી રકમ તો લાખોમાં છે, જે પાલિકાઓ ભરવા તૈયાર અને તત્પર છે. પણ સવાલ વર્ષોથી બાકી વોટરવર્ક્સના કરોડો રૂપિયાની છે. વીજ કંપની વોટરવર્ક્સના જોડાણો તો પ્રજાના પીવા તેમજ વપરાશના પાણીની પ્રથમ જરૂરિયાતને લઈ કાપી શકતી નથી. એટલે વોટરવર્ક્સના કરોડોના બાકી બિલ સામે સ્ટ્રીટ લાઇટો કાપી નાખવામાં આવી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.